નાગરિક બેંકની 62મી સાધારણ સભા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી। અમરેલીની નાગરિક સહકારી બેંકની સાધારણ સભા યોજાઈ હતી। નાગરિક બેંકની 62મી સાધારણ સભામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। સાંસદ ભરત સુતરિયા અને બેંકના પૂર્વ ચેરમેન પીપી સુજિત્રાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભાના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। પ્રથમવાર રાજ્યના મંત્રીની ઉપસ્થિતિમાં બેંકની સાધારણ સભા યોજાઈ હતી। નાગરિક બેંકની સાધારણ સભા હજારો સભાસદોની હાજરીમાં યોજાઈ હતી। અમરેલી નાગરિક સહકારી બેંકની 62મી વાર્ષિક સાધારણ સભામાં આપણા રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયા। એમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ ભરતભાઈ સુતરિયા હાજર રહેલ અને ચેરમેન વનરાજભાઈ પટેલ, વાઇસ ચેરમેન કમલેશભાઈ ગરાણીયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહેલ। બેંકે ગત વર્ષે કુલ 2 કરોડ 41 લાખ જેવો નફો કર્યો છે અને સભાસદોને ડિવિડન્ડ પણ આપવું એટલું છે। બેંકના મેનેજર દ્વારા આપને હિસાબ આપવામાં આવ્યા। ત્યારબાદ પીપી સાહેબે આખી વિસ્તૃત વાત કરી, પણ એમાં પીપી સાહેબ ચોખ્ખું ગણિત છે, લોખંડને પારસમણી અડાડો એટલે હોનું થઈ જાય। તો તમને જે સંસ્થા હોપો એ ગમે તેવી હોય પણ રોડ પર દોડતી કરી દે, એમના પીપી સોજીતા। મારે એક બે ઉદાહરણ તમને આપવા છે। હું અમરેલી માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર હતો, 21-22 વર્ષથી મારી ઉંમર છે, પહેલી વાર ડિરેક્ટર બન્યો ત્યારે। પીપી સાહેબ ત્યારે ચેરમેન હતા। બીજાપુરમાં બીજી વાર ડિરેક્ટર બન્યો ત્યારે યાદે નિર્ણય કર્યો બોર્ડે કે નવું માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે બનાવવું છે। એ પરિસ્થિતિને મને પાકો અંદાજ છે। જ્યારે પીપી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નવું એપીએમસી ખેડૂતો માટેની ભેટ આપણે અમરેલીને આપવી જોઈએ, પણ ત્યારે યાર્ડ પાસે એવું ભંડોળ નહોતું। આ યાર્ડ કઈ રીતે ઊભું કરવું એ પણ એક મોટી ચેલેન્જ હતી, પણ પીપીએ નક્કી કર્યું હતું કે આપણે યાર્ડ બનાવવું છે। સાહેબ, સૌરાષ્ટ્રમાં નમૂનાદાર કોઈ આપણે યાર્ડનું અત્યારે નામ લેવું હોય તો અમરેલી માર્કેટિંગ યાર્ડનું આપણે લઈ શકીએ।